હું વાઘેલા ભીખાજી ખોરાજી હારીજ શહેર પૂર્વ આમ આદમી પાર્ટી પ્રમુખ છું. અત્યારે સંયોજકનું કામ કરું છું. આમ આદમીના એક સભ્ય તરીકે, સામાન્ય કાર્યકર તરીકે અત્યારે શહેરની રજૂઆત કરવા અમે કાર્યકરો આવેલા છીએ. હારીજનગર એક હતું શાસન છેલ્લા 40 વર્ષથી ભાજપ પક્ષનું છે. શાસન ખાડે ગયેલું છે, પ્રજા ત્રાહિમામ છે, રોડ રસ્તાઓ બિસ્માર છે, ગટરો ઉભરાય છે, ગટરોના ઢાંકણા નથી અને વિસ્તારમાં વારંવાર લાઇટના પણ પ્રોબ્લેમ છે, સ્વચ્છતાના પ્રોબ્લેમ છે, ગંદકીના પ્રોબ્લેમ છે. આ નગર એક બીમારું નગર છે અને ગમે ત્યારે રોગચાળો ફાટી કરવાનો ભય છે. આજે અમે સંયુક્ત રીતે અધ્યક્ષ શ્રી હેતલબેનના અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ, પણ એમના પતિશ્રી હાજરીમાં અમને આશ્વાસન આપ્યું છે. અમને એમના આશ્વાસનમાં વિશ્વાસ છે કે ભીલપરા ટેકરા વિસ્તારમાં જે કોઈ સમસ્યા હશે ગટર રસ્તા પાણીની એ અમે ટૂંક સમયમાં દૂર કરશું. અને આ વિસ્તારમાં અત્યારે હેતલબેન અને એમના પતિ પ્રત્યે અમને પૂરતો ભરોસો છે કે અમારા પ્રશ્નોનો નિકાલ થશે. ચોક્કસ અને ચોક્કસ ખાતરી છે. અને અમે આ વિસ્તારના નવસર્જનમાં રાત દિવસ મહેનત કરી અને 2030 સુધી આ નગરને હરિયાળું નગર, રળિયામણું નગર, સોહામણું નગર બનાવવાનો અમારો પ્રયત્ન. અગાઉ આપણા દ્વારા આ લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી, અત્યારે લોકોના વારે નથી કોંગ્રેસ આવી કે નથી ભારતીય જનતા પાર્ટી આવી, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક મોહિમ ઉઠાવવામાં આવી છે કે હારીજ શહેરની અંદર વિકાસ થાય ને વિકાસના કામો થાય. જે ગુજરાતની અંદર જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે વિકાસની વાતો છે તે વિકાસની વાતો સત્ય થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. લાલજી મહારાજ સાથે વિનોદ ઠાકર, હારીજ.